पहले तो जो कीवी हॉलीडेज में आया ना अपने गोंडल वाला भैया, हाँ, गोंडल उनका इंटरव्यू ले विनोद। ગોંડલ વાળા અમે સંપર્ક બ્રધર્સના જાણીતા છે. એવું ને? હા, ગોંડલમાં એને 3 દુકાન, એક સંઘાણી શેરીમાં હા, એ તો અને આપણે 2 જોડી દરવાજે. હા. સંપર્ક બ્રધર્સ. અને અહીં આવીને અમને એટલી ખુશી થઈ કે ગોંડલ વાળાની દુકાન છે એ અમારા અહીંયા દુબઈની અંદર ફેમસ છે. એટલી અમને ખુશી થઈ ને દરેક વસ્તુ સરસ મળે છે અહીંયા. થેન્ક યુ સો મચ. અને હવે તમારું કયો ગોંડલમાં આપણે ક્યાં રહેવાનું? અમારે ગોંડલમાં રહેવાનું હતું આપણે રણછોડ નગર રામ મંદિર પાસે. અચ્છા, અત્યારે બીજા શિફ્ટ થઈ ગયા? અત્યારે રાજકોટ આવી ગયા અમે. ઓકે. અત્યારે રાજકોટ આવી ગયા. પહેલા અમે નાગરશેરીમાં રહેતા, ગોંડલ નાગરશેરીમાં રહેતા. અચ્છા, અને ઓકે. રમણીકર સિવિલમાં નોકરી કરતા તે બધા સંપર્ક બ્રધર્સ વાળા બધા ત્યાં માલ લેવા આવતા. સરસ, એટલે બધાને ઓળખતો. સરસ સરસ. બેન, તમે આમના વાઈફ, ધરમ પત્ની, અને દુબઈ ફર્સ્ટ ટાઈમ? ફર્સ્ટ ટાઈમ છે. કેવો એક્સપિરિયન્સ રહ્યો? અને જોરદાર હો, એમાં અમારે વિશાલભાઈ એટલે કઈ કેવો પણ હોય નહીં. કાંઈ નો ઘટે, કાંઈ? અને વિશાલભાઈ અમને સર્વિસ બહુ સરસ આપી છે, બહુ મસ્ત. એમ કે અમને દુબઈમાં અમને કોઈ જાતની તકલીફ નથી પડવા દીધી, અને એટલું સરસ અમારું ધ્યાન આપે છે કે વાત કરવામાં અમને નથી કોઈ તકલીફ જમવામાં, કોઈ ફરવામાં કે આમ ચાલવામાં અમને કોઈ જાતની કાંઈ તકલીફ જ નથી પડતી. એટલી સરસ અમને ટીવી તરફથી એટલી સુવિધા મળી છે. એમ વાહ વાહ વાહ, બહુ બહુ સરસ. સરસ. અને એમાંય તમે ગોંડલ વાળા મળી ગયા, વતનના માણસો મળી ગયા, એટલે તો પછી મજા જ હોય ને. એમ શું બેન, તમે ક્યાંથી છો? હું રાજકોટથી છું. રાજકોટથી. તમારી સાથે કોણ છે? મારી સાથે હું પોતે એકલી છું. અરે વાહ, સિંગલ આવ્યા છે. લા, સરસ સરસ. તો તમે કેવી રીતે કીવી હોલિડેઝ નું નામ કેવી રીતે ખ્યાલ આવ્યો તમને? મારી ડોટરે મને બધું કીધું. અચ્છા. ટીવી હોલિડેઝમાં તારે જવું હોય ને હા. તો હું પોતે સિંગલ છું, એટલે મારે સિંગલ લેડીની કંપની જોતી હતી. વાહ વાહ વાહ, એટલે સરસ. 2-3 જગ્યાએ મેં બુક કરાવી છે, પણ જ્યાં સિંગલ લેડીની કંપની મળે હા. એ જગ્યાએ મારે જવાનું હતું. કમ્ફર્ટેબલ ને? યા બહુ કમ્ફર્ટેબલ. આઈ હેવ નો વર્ડ્સ ટુ એક્સપ્રેસ માય ફિલિંગ. અરે વાહ, સરસ સરસ. તમારું સાહેબ એક્સપ્લેનેશન આપો, તમે ઇન્ટ્રોડક્શન. સોરી, બોમ્બે. મુંબઈથી છું. અરે વાહ. તો મુંબઈથી રાજકોટ બુક કર્યું? હા. સરસ સરસ. કમલેશભાઈ મોદીને હા. કમલેશભાઈના હિસાબે હા. ટૂર સારી ગમી અને હવે કન્ફર્મ થઈ ગયું કે આ બેસ્ટમાં બેસ્ટ ટૂર છે. અને આ દુકાન બી છે ને એ આપણી જ છે, કેનેરી નહીં, આપણી કહેવાય એવી જ દુકાન છે આ. અને હવે હવે જેટલી બી ઇન્ટરનેશનલ ટૂર કરવાની છે એ વિશાલભાઈ ને કમલેશભાઈ સાથે જ કરવી હા, જો. છે. એટલે આપણે છે ને કે બીજી ટૂર કરવાની છે. વિશાલભાઈ, હા. સિંગાપુર, અમે મલેશિયા તૈયાર ને છીએ. થાઈલેન્ડ ને જે હોય હા, આપણે અમે જ્યાં પહેલા tourism, customer જ્યાં પ્લેન જતું હોય ને ભાઈ, જ્યાં પ્લેન એ આપણે બધી કન્ટ્રી કરવાની છે. શું કહો સાહેબ? હા, સાચી વાત છે, બરાબર જ છે. વિશાલભાઈ નો સ્વભાવ કેવો લાગ્યો? અરે જોરદાર. વિશાલભાઈ સારું છે, એકદમ down to earth. Down to earth. જેને કહેવાય ને વિશાલભાઈ માટે હું એટલું જ કહીશ, ગુડ એન્ડ ઓનેસ્ટ જેન્ટલમેન. એમ થાય છે કે મમ્મી પપ્પા ભલે એકલા ગયા પણ વિશાલભાઈ એના દીકરા તરીકે એનું ધ્યાન આપે છે. એમ લ્યો, પછી કે કોઈ બી હવે વસ્તુમાં કે વિશાલભાઈ એનો દીકરો છે, એમ થાય પ્રશાંતભાઈને એમ થાય છે કે વિશાલભાઈ છે એટલે મારો ભાઈ તરીકે હું મારા મમ્મી પપ્પાનું ધ્યાન આપું. આવી જાઓ. હવે બીજા કોણ છે તમારે? તારું introduction આપો. અમે રાજકોટથી હું અને મારા અમને થોડું જોરથી બોલ. અમને કેવી હોલિડે નો ક્યાંથી ખબર પડી, કારણ કે કમલેશભાઈ ના વિડીયો અને આ જીતુભાઈ ના વિડીયો ઈ જોઈને હવે વિશાલભાઈ આપણું નામ ઉપર આવી ગયું છે એટલે આપણે થોડા વિશાલભાઈ ઉપર famous વિશ્વાસ નથી. રાખ્યો અને મેં પપ્પાને કીધું કે નહીં, આપણે આમાં જ જાવું છે દુબઈ. ટીવી વાળાએ અને કમલેશભાઈએ ફેમસ કરી Thank you, દીધા thank you, છે. ભાઈ, ભાઈ. તમારી સાચી સિગાર વાત તો છે. અમને ક્યારનું હતું કે તમારી સિગાર ખાવી છે તમારે. એ મારો નાનો ભાઈ છો. હા, ઈ વાત કહી એ ને. તો કાલે વાત કરી કે બેન બહુ સરસ ગીત ગાય છો ભાઈ. આપણે મસ્ત, આપણે તમારો દુબઈ ફિલ્મ નો વિડીયો જો એવા મસ્ત બોલો છો કે વાવ દુબઈ, વાવ કમલેશભાઈ ને વાહ વાહ વાહ. હવે એક જરાક ગાઈ દો ને કઈક અમારી માટે કઈક. કઈ નહીં ગાતા. કઈ ગાતા? અચ્છા, વાંધો નહીં, ના ચાલો. પણ ડ્રાય ફ્રૂટ માટે તો બેસ્ટ છે આ જીતુભાઈ નું દુબઈમાં. હું એટલું જ કહીશ. મેં હમણાં ખજૂર છે ચાખ્યો ને બહુ થેન્ક યુ ભાઈ, મસ્ત. થેન્ક યુ. લાઈફમાં પહેલી વાર ચાખ્યો ને પહેલી વાર લઈ જાઓ. હા. અને વિશાલભાઈ માટે તમે કીધું કે ગુડ એન્ડ હોનેસ્ટ જેન્ટલમેન, જેને પોતાને આનંદ જ કરવો છે તો કીવીને જ હોલિડેમાં આવવું એવું પસંદ કરવું મારું માનવું છે. આપણે સિંગાપુરની ટૂર હમણાં હું કરવાની તો છે. જવાની સિંગાપુરમાં, ભલે જો સિંગાપુર ભાઈ, આ બધે રેડી જ છે હો ભાઈ. કેટલા customer તમારું ઇન્ટ્રોડક્શન આપો. આમ કાલે તો ઓલા બંધાયેલા હતા આમ સાકરમાં. જીવનની જવાબદારીઓમાં શેર એવું છે ને. પણ સાચું કહું તો અમે ફોલોઅર છીએ હા. કમલેશભાઈ મોદીના, અને અમારી પહેલી ટૂર છે ઇન્ટરનેશનલ. હા. પણ જે રીતે કમલેશભાઈએ ટૂર કરી, અમે લોકોને ફિક્સ હતું કે પહેલી ઇન્ટરનેશનલ ટૂર કરવી તો કમલેશભાઈ અને
કિવી કિવી હોલિડેઝ હોલિડેઝ, વિશાલભાઈ સાથે. અને સિરિયસલી કહું છું વી આર નોટ રિગ્રેટિંગ આર ડિસિઝન. અને આ કોઈ પેડ વિડીયો નથી, આ ઓનેસ્ટ રિવ્યુ છે. જેટલા ઓનેસ્ટ વિશાલભાઈ છે અને જેટલી ઓનેસ્ટલી અમને અહીંયા જેટલી વસ્તુઓ મળી છે બિયોન્ડ વર્ડ્સ. Thank you so much. અમારી કચાશ રાખતા દુકાન છે. Thank you so much. કોઈ કચાશ રાખતા નથી સર્વ કરવામાં. અને બીજું બધાને એમ થાય કે દુબઈમાં જઈને ખાવા પીવાની તકલીફ પડે છે, એ કોઈ તકલીફ પડતી નથી વિશાલભાઈને કમલેશભાઈના એનામાં. કોઈ કિવી કમી આવવા ટ્રાવેલ નથી દેતા. પાણીની પણ કોઈ કમી નથી ને ખાવા પીવાની પણ કોઈ કમી નથી. જેટલું મુંબઈમાં નહીં ખાવા પીવા મળતું એટલું અહીંયા સરસ મળે છે અને અમે ફૂલી એન્જોય કરીએ છીએ. પર્સનલ ટચ આપે ને ભાઈ એટલે કોઈ દિવસ છે ને કાંઈ કમી ન થાય. જે માણસ છે પોતે જ ઓનર આવે છે અને પર્સનલ ટચ આપે છે એટલે કોઈ દિવસ તમને કમી ના આવવા દે કોઈ બી વસ્તુ. નાની વસ્તુનું ધ્યાન રાખવું એ તમારી એક કેર કરવી કહેવાય, બરાબર ને. અને બાકી આ હતા કિવી હોલિડેઝ નો ગ્રુપ, એઝ એ ફેમિલી બધા લાગે છે, બહુ મજા આવી. તો થેન્ક યુ સો મચ. અને આ તો આપણા કચ્છી છે બધાય, હસી કચ્છી ભાટિયા એમ. ऐसे कभी आई અચ્છા अच्छे रिसाव छोड़ा અચ્છા ઓકે. આ કેડા મુંબઈથી આવ્યો? मुंबई ऐसे पंचोक ग्रुप है હસી મુંબઈથી એની બુક કરાયો હે. અરે વાહ. થેન્ક યુ સો મચ. આ હતું આપણે ઓનેસ્ટ રિવ્યુ કિવી હોલિડેઝ નું. અને બાકી આપણી દુકાનના કઈક વખાણ કરતો કે આ પીકન કેવા લાગ્યા, આ કેવું લાગ્યું? બહુ મસ્ત છે. એક કે એક આઈટમ ડ્રાય ફ્રૂટ ખાઈને અમારી જેમ હેલ્ધી બનો. Honestly, દુબઈમાં આવો એટલે એક વખત જીતુભાઈની દુકાનની મુલાકાત લેવાની ને શું કહેવાનું કે બધે બહુ જ મજા કરી. મજા કરી ને? ખરેખર દિલથી મજા કરી. ચાલો, વાહ. ના પણ આમાં હું એડ કરીશ એક, જેમ આપણે બધા સાઇટ સીઈંગ કરી છે દુબઈના જેટલા બી સાઇટ સીઈંગ કરી છે એવી રીતે કનારી સ્ટાર એક સાઇટ સીઈંગ પોઈન્ટ બની ગયો છે અમારો. કે દુબઈ જાઓ ને કનારી સ્ટારમાં નથી ગયા તો નથી જોયું કઈ તમે. અને એના સિવાયની ક્વોલિટી પ્રોડક્ટ્સ તમને ખ્યાલ જ છે કેવી છે, તમને ચાખીને બધું લેવડાવે છે એટલે કોઈ ઇશ્યુ ક્યારે આવતું નથી. બટ અમારા માટે આ એક સાઇટ સીઈંગ પોઈન્ટ બી થઈ ગયું છે હવે. વેરી હા, નાઇસ. મોકલો. કન્નેરી સ્ટોર ઇઝ અ મસ્ટ વિઝિટ. જો તમે દુબઈ આવો તો ઇટ્સ લાઈક અનધર ગોલ્ડ ફોર યોર હેલ્થ. Thank you so much. લેવાની જરૂર છે. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ.